તો ગૌશાળાની જમીન કૌભાંડ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સીઆઈડી ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે। અમદાવાદના જમીન માલિક સાથે છેતરપિંડી આચરવામાં આવી। બાયડ પાસેની લીંબ ગામની 500 વીઘા જમીન બાબતે ફરિયાદ થઈ। ધાર્મિક સ્થાન બનાવવા જમીનની માંગણી કરી હતી, તેમજ તે રીતે છેતરપિંડી કરી। 6 સ્વામી અને 2 જમીન દલાલોએ જમીન લઈ પૈસા ન આપ્યા। ફરિયાદી પાસે ખેડૂતોની 1 કરોડ 11 લાખની જમીન ખરીદી કરાવી। જમીન માલિક પાસેથી જમીન લઈ 21 લાખની રકમ આપી। સ્વામી અને જમીન દલાલોએ બાકીના રકમ ન આપી। વધુ માહિતી માટે સંવાદદાતા અર્પિત દરજી જોડાઈ ચૂક્યા છે। અર્પિત, ગૌશાળાની જમીન કૌભાંડ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, શું વધુ વિગતો? રાજ્યભરમાં પ્રથમવાર ફરિયાદ નોંધાઈ છે કે પાછલા કેટલાક દિવસો દરમિયાન કેટલાક બાબતો ધ્યાને આવી હતી કે જ્યાં અલગ અલગ સંપ્રદાયના સાધુઓ દ્વારા જમીન ખરીદી અને તેના પૈસા ન આપી કૌભાંડ આચરવામાં આવ્યું હતું। જમીન માલિકો પાસે ગૌશાળા અથવા તો ધાર્મિક કામના વિકાસ માટે જમીન ખરીદવામાં આવતી હતી, પરંતુ એ માત્ર ને માત્ર વાર્તાઓ કરવામાં આવતી હતી અને જે જમીન દલાલો હોય, જમીન ભૂમાફિયા હોય, એમની સાથે મળીને સાધુ સંતો આ પ્રકારે કૌભાંડ આચરતા હતા। એટલે ભલભલાને ચક્કર ખવડાવી હતી, એ પ્રકારનું આખું કૌભાંડ હતું। અને પર્ટિક્યુલર આ કિસ્સાની વાત કરું તો 4 સાધુ છે, સાથે સાથે 4 દલાલો છે કે તેમની સામે હાલ અમદાવાદ ઝોન સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ થઈ છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ અલગ અલગ પ્રકારના જે કિસ્સા આવ્યા હતા સાધુ સંતો દ્વારા જમીન પચાવી પાડવાના ખોટી રીતે, એ કિસ્સાની ફરિયાદ સીઆઈડી ક્રાઇમને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે અનુસંધાને આ પહેલી ફરિયાદ અમદાવાદ ઝોન સીઆઈડી ક્રાઇમમાં નોંધાઈ છે। આ કિસ્સાની આખી વાત કરીએ તો અલગ અલગ પ્રકારે બહાનું બતાવવામાં આવ્યું હતું। જે જમીન જેમની પાસે ખરીદી હતી એમને કે વિદેશથી ફંડ આવવાનું છે અને પૈસા જે ધાર્મિક સ્થાન છે એ પ્રકારે એનો વિકાસ કરવાનો છે, એટલે આ જમીન તેમને જોઈએ છે, જેથી કરીને થર્ડ પાર્ટી પાસે જમીન ખરીદાવડાવી હતી ખેડૂતની, અને એ ખેડૂતની જમીન થર્ડ પાર્ટીએ એટલે કે જે ફરિયાદીએ ખરીદ્યા પછી પૂરતી રકમ ન આપીને છેતરપિંડી આચરી હતી। માત્ર આટલું જ નહીં, પરંતુ વિદેશમાંથી ફંડિંગ આવવાની પણ વાત કરી હતી। સાથે સાથે દુબઈના કેટલાક રોકાણકારો હતા અથવા તો દાતાઓ હતા, એમની સાથે પણ જે ફરિયાદી છે એમની મુલાકાત કરાવવાનો કરવામાં આવ્યો હતો। એ બધી બાબતોનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે। એટલે ખૂબ ગંભીર પ્રકારની વાત હાલ આ સામે આવી છે, જેમાં વિસ્તૃત ફરિયાદ આ નોંધાઈ છે। જે મામલે હવે સીઆઈડી ક્રાઇમ જે સંતો છે, સાથે સાથે જે જમીન દલાલો છે એની શોધખોળની પ્રક્રિયા ચાલુ કરશે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ સૌ પ્રથમવાર પહેલી ફરિયાદ આ મામલે આખી નોંધાઈ છે, અને રાજ્યમાં જ્યાં જ્યાં આ પ્રકારના કૌભાંડ આચરવામાં આવ્યા હતા, જમીન કૌભાંડ કે જેનું કહેવામાં આવ્યું હતું કે ધાર્મિકતા અથવા તો ગૌશાળા માટે જમીન લેવાની વાત હતી, એ તમામ પ્રકારની બાબતોને લઈને સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધવાની તજવીજ હવે ચાલુ થઈ છે। જી આભાર અર્પિત, માહિતી બદલ।